કિચન ગેલેરી 1 2 3 માં આપ બધી બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવવાના છીએ અળસીનો મુખવાસ। મેં અહીંયા 250 અળસી લીધી છે અને એમાં હું નીચોવી રહી છું એક અડધા લીંબુનો રસ। આ લીંબુ છે ને ખૂબ જ રસવાળું હોવાથી મેં અડધું લીંબુ લીધું છે, બાકી એક આખું લીંબુ આની અંદર નાખવાનું છે। અને સાથે લીધું છે મેં નિમક અને હળદર। નિમકની જગ્યાએ તમે સિંધાલું પણ લઈ શકો છો અને હાથની મદદથી આ બધું ચોળી અને એકદમ મિક્સ કરી દેવાનું છે, કારણ કે લીંબુની ખટાશ અને સંચળ કે નિમકની ખારાશ છે એ અળસીમાં ચડવા દેવાની છે। એટલે આપણે 1 કલાક સુધી એને રાખ્યું અને ત્યાર પછી ફરીથી હાથની મદદથી એને ચોળી અને મેં જોયું છે તો લગભગ લીંબુનો રસ છે ને એ મોટાભાગે અળસીએ શોષી લીધો છે હવે। એટલે જો મારા હાથમાં પણ હવે બહુ ચોટતું નથી, છતાંય આપણે ફરીવાર એને રાખી દેવાનું છે ને 1 કલાક પછી ફરીથી ચેક કરવાનું છે। હવે તો અળસી એકદમ જ સૂકી થઈ ગઈ છે, જો મારા હાથમાં એક પણ અળસી છે ચોંટતી નથી। તો આ તકે આપણે અળસીને શેકવા માટે ઉપયોગમાં લેવાની છે। લોયું મેં ગેસ ઉપર મૂકી દીધું છે અને ચમચાની મદદથી એકદમ સાવ લો ફ્લેમ પર ગેસ રાખીને હું અળસીને શેકી રહી છું। બેનો, અળસી છે ને એના બીજની અંદર આયરન, ઝીંક, કેલ્શિયમ, વિટામિન એ અને સી જેવા તત્વો રહેલા હોય છે। એનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને હૃદયને સ્વસ્થ રાખવા માટે કે હૃદય સંબંધિત બીમારીથી બચવા માટે અળસી છે ને એ ખૂબ જ ફાયદાકારક છે। અળસી છે ને વાળ માટે પણ ખૂબ જ ગુણકારી છે। અને તો પછી આપણે રોજિંદા એનો ઉપયોગ કરવો હોય તો શું કરી શકીએ? તો મુખવાસ એનો બેસ્ટ ઓપ્શન છે। એનો મુખવાસ બનાવી નાખીએ અને એ મુખવાસ ખાવાની આદત પાડી દઈએ એટલે બસ મજા મજા। તો આવી રીતે આપણે અળસીને શેકી લેવાની છે। અત્યારે તળતળ એકદમ સરસ મજાનો અવાજ આવે છે અને હવે અળસી શેકાઈ રહી છે, સેજ એનો રંગ પણ બદલાઈ ગયો છે અને ગેસની ફ્લેમ જરાકે ભૂલથી ફૂલ ન થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આ અળસીને હું શેકાઈ ગયા બાદ એને સાણસીની મદદથી એક ઝારાની અંદર ફેરવી રહી છું અને એને સેજ હું ચાળી રહી છું। શું કામ એને? કારણ કે આની અંદર આપણે જે નિમક નાખેલું છે ને એનો જે વધારાનો ભાગ હોય ને એ આમાં એ બિલકુલ ખરી જશે, એટલે આપણે એને ચાળવું જરૂરી છે। બીજું કંઈ બહુ ખાસ કચરું કે એવું કશું ન નીકળે, પણ વધારાનું જે નિમક હોય એ નીકળી જાય। પછી આપણે એને એક થાળીની અંદર નાખી દેવાનું છે ચમચાની મદદથી એટલા માટે કે અળસી ગરમ છે, એને પોળી કરી દેવાની છે અને પંખા નીચે માત્ર 5 મિનિટ એને રાખી દેવાની છે એટલે ઠંડી થઈ જાય। જો હવે હું હાથની મદદથી ચેક કરી રહી છું તો અળસી એકદમ ઠંડી થઈ ગઈ છે। તો તમે કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની બોટલમાં કે આવી મુખવાસની બોટલમાં અળસીને ભરી અને રોજ એનો ઉપયોગ કરી શકો। તો બેનો, અળસીનો મુખવાસ બનાવતા રહો, ખાતા રહો અને સાથોસાથ સ્વસ્થ રહો, મસ્ત રહો એવી શુભેચ્છા પણ પાઠવું છું। તો કેવી લાગે તમને મારી આ મુખવાસની રેસીપી? જરૂર જણાવશો। ચાલો મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે।